नमो रिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवस्वामणं एषु पञ्च नमुक्कारो सौवपावपणासनो मङ्गलानं च सव्यस्तिं परमं हवै मङ्गलं परमं हवै मङ्गलम् ओम नमो नानस ओम नमो तुयस ओम नमो सूर्यदेव्याय ओम नमो वायनारियस ओम नमो बंधीये લીવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જીન શાસન દેવ જીન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સૌ રક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સૌ હે પતિત જન પાવની સુરસરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ જન્મ જન્માંતરો જાણતા જોગીએ આત્મ અનુભવ વડે હાજરી ભક્ત ભગીરથ સમા ભાગ્યશાળી મહાભવ્ય સૌભાગ્યની વિનતી ચારુતર ભૂમિના નગર નડિયાદમાં પૂર્ણ કૃપા પ્રભુ એ કરી હે પતિત જન પાવની સુર સરિતા સમી અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ ચાલો આપણે 45 ગાથા પૂરી થઈ. હવે આપણે 46મી ગાથા આવ્યા છે, બરાબર. 46મી ગાથા છે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો નહીં જુદું આગળની ગાથામાં એવો પ્રશ્ન હતો કે ભાઈ દ્રષ્ટિમાં આવતો નથી, એનું કોઈ બાકીના ઇન્દ્રિય દ્વારા એનું કોઈ રૂપ વગેરે જણાતું નથી, તો બીજા કોઈ અનુભવમાં પણ આવતો નથી, માટે જીવ જેવું અલગ કોઈ દ્રવ્ય છે એવું જણાતું નથી. અને આ ગાથામાં અથવા દેહ જ આત્મા, કારણ કે હલન ચલન કરતું એ બધું કરતું દેહ દેખાય છે એટલે એવું લાગે છે કે આત્મા કોઈ સ્વતંત્ર ચીજ નથી, પણ દેહ ઉત્પન્ન થાય એની સાથે આત્મા ઉત્પન્ન થાય. ચારવાક મત અને અન્ય મત માનતા હોય છે કે 5 ભૂત થી આત્મા ઉત્પન્ન થાય: પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ. આ 5 ભૂત છે, કેમ કે શરીર છે એ પણ ભૂત, ભૂત એટલે ભૌતિક, ભૌતિક પૂતગલ થી બનેલું હોય એને ભૌતિક કહેવાય. તો શરીર પણ પૂતગલ થી બનેલું છે એટલે ભૂત છે, ભૌતિક છે. તો અથવા તો દેહ જ પોતે આત્મા છે, અથવા તો 5 ભૂત થી બનેલું, 5 ભૂત ભેગા થાય અને દેહ ઉત્પન્ન થાય, તો એ દેહ ઉત્પન્ન થતાની સાથે આત્મા ઉત્પન્ન થાય. તો એવું લાગે છે કે ભાઈ દેહ છે એ જ આત્મા છે અને આત્મા છે એ જ દેહ છે.
અથવા ઇન્દ્રિય પ્રાણ, અથવા આપણને જાણપણું થાય છે, શબ્દનું જાણપણું કાનથી થાય છે, રૂપ અને આકારનું રંગનું જાણપણું આંખથી થાય છે, ગંધનું જાણપણું આપણને નાકથી થાય છે, સ્વાદનું જાણપણું જીભથી થાય છે, સ્પર્શનું જાણપણું આપણા શરીર ત્વચાથી થાય છે, ને તો ઇન્દ્રિયો જાણવાનું કામ કરે. તમે કે ભાઈ આત્મા છે તો એનું જ્ઞાન સ્વરૂપે એનું આત્માનું મૂળભૂત ગુણ છે, તો જાણનારી તો ઇન્દ્રિય છે. તો આત્મા નામનું કોઈ અલગ દ્રવ્ય જાણવાની આપણે માનવાની જરૂર નથી. ઇન્દ્રિય ઈ જ આત્મા છે. અને ઘણી વાર ઇન્દ્રિયો પણ કામ ન કરતી હોય, હા, અને દેહ પણ પેરાલાઇસિસ વગેરે હોય, પણ જ્યાં સુધી અંદર આયુષ્ય બલ પ્રાણ, શ્વાસોશ્વાસ બલ પ્રાણ, જ્યાં સુધી અંદર આ બે પ્રાણ છે, શ્વાસોશ્વાસ અને આયુષ્ય બલ પ્રાણ, ત્યાં સુધી જીવ જીવે છે. એટલે એવું કહી શકાય કે પ્રાણ છે એ જ આત્મા છે, અને આત્મા છે એ જ પ્રાણ છે. પ્રાણ નાશ પામે, આયુષ્ય નાશ પામે, તો આત્મા પણ નાશ પામી જાય. મિથ્યા જુદું માનવું. હવે દેહ, ઇન્દ્રિય અને પ્રાણ સિવાય કોઈને આત્મા અલગ માનવું, હા, એ મિથ્યા છે, ખોટું છે. કારણ કે નહીં જુદું એંધાણ, કારણ કે આ સિવાય એનું કોઈ એંધાણ દેખાતું નથી. દેહ દેખાય છે, જાણનારી ઇન્દ્રિયો દેખાય છે, જીવન જીવનારો પ્રાણ દેખાય છે. હા, આનાથી કોઈ બીજું આત્માનું કોઈ અલગ એંધાણ, અલગ નિશાની, અલગ ચિહ્ન કોઈ દેખાતું નથી. તો પછી આત્મા અલગ છે એવું કેવી રીતે મનાય? આવું ચાર્વાક આદિ અન્ય દર્શનોનું માનવું છે. ઘણા આત્મા માને છે, પણ આત્માને અલગ તત્વ તરીકે માનતા નથી. પાંચ ભૂત થી બનેલો આત્મા માને, ઇન્દ્રિયને આત્મા માને, હને પ્રાણને આત્મા માને, એવું માનનારા અન્ય દર્શનો છે. હા, કેમ કે હલન ચલન કરનારા, કામ કરનારા, આવું બધું જે કંઈ પણ આપણને દેખાય છે, અર્થક્રિયા, કારિત્વ વગેરે, તો એ જ કરનારો આત્મા છે, એ નાશ પામે તો આત્મા પણ નાશ પામે. આત્માનું કોઈ જુદું અસ્તિત્વ નથી, કારણ કે એના જુદા કોઈ એંધાણ, લક્ષણો કે ચિહ્નો દેખાતા નથી. સમજાણો પ્રશ્ન? અથવા દેહ જ આત્મા, હા, નથી ઇન્દ્રિયમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, એ કીધું. અથવા અથવા એમ કહી શકાય કે ભાઈ દેહ જ આત્મા છે, કારણ કે દેહ આપણને દેખાય છે, દેહનું હલન ચલન દેખાય છે, દેહ ઉત્પન્ન થાય છે, તો દેહ ઉત્પન્ન થાય તો એની સાથે એનું હલન ચલન, એની ક્રિયા કારિત્વ, એની જીવંતતા, એનું ચૈતન્યત્વ, આ બધું દેખાય છે. તો એનો અર્થ છે કે જે ઉત્પન્ન થાય, દેહ ઉત્પન્ન થાય, એની સાથે આત્મા ઉત્પન્ન થાય છે. અને દેહ શેનો બનેલો છે? કે પાંચ ભૂત નો બનેલો છે, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ ને આકાશ. તો પાંચ ભૂત એ જ આત્મા છે, ને આત્મા છે એ જ પાંચ ભૂત છે. દેહ છે એ જ આત્મા છે, ને આત્મા છે એ જ દેહ છે. જે રીતે આપણા પરદેશી રાજાને શંકા હતી, કારણ કે એને કેટલા બધા પ્રયોગો કર્યા. 10 એના પ્રશ્નો આવે છે, એમાં બધામાં એને આત્મા જ અલગ છે એવું એને પણ જણાતું નહોતું. એટલે આત્મા અને દેહ એક છે એવા એને કેટલાય પ્રયોગો કર્યા કેસી સ્વામી પાસે. અને કેસી સ્વામીએ બહુ સરસ રીતે એના સમાધાન કર્યા. તો જેમ જેમ પરદેશી રાજાની હતી, તો પરદેશી રાજા નાસ્તિક ધર્મ હતા, ચાર્વાક ધર્મી હતા. એટલે એનું કેવું એમ જ હતું કે દેહ અને આત્મા એક જ છે. પછી એના ઓલી શું કેવાય, પથ્થરની કુંભીની અંદર કોઈ ગુનેગાર છે, એને પૂરીને રાખ્યો અને ચારે બાજુ માટીને બધું લીપણ કરી દીધું. અને પછી કે જો એ માણસને મેં જીવતો અંદર નાખ્યો તો થોડા વખત પછી એ ખોલાવી કુંભી, તો અંદર માણસ મરેલો હતો. અને અંદર બીજા એના શરીરમાં જીવડાઓ ઉત્પન્ન થઈ ગયા હતા, ઈયળો વગેરે. તો કેસી સ્વામીને કે છે કે મેં તો ચારે બાજુથી બંધ, ક્યાંક હવા પણ જઈ ન શકે એવું આ એકદમ એર ટાઈટ જગા હતી. તો
તો આ આત્મા મરી ગયો, આ ગુનેગારનો આત્મા મરી ગયો, તો એ મરી ગયો હોય તો ક્યાંક તો ક્યાંક તો એની તિરાડ પડવી જોઈએ ને, નીકળે તો ક્યાંક તો કાણું પડવું જોઈએ ને, જી. જો આત્મા નામની અલગ ચીજ હોય તો. અને બીજી વાત એને કીધું કે અંદર જે કીડા ઉત્પન્ન થયા તો એ પણ આ દેહના કારણે ઉત્પન્ન થયા. અગર આત્મા અલગ હોત તો કોઈ પણ જીવ અંદર જાત તો અહીંયા નિશાન તો પડે કે ન પડે. કોઈ પણ વસ્તુમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર જતો હોય તો કઈક તો કા કાણું હોય, કા દરવાજો પડે, કા તિરાડ પડે, કઈક તો થાય ને. તો એવું જયારે કીધું ત્યારે કેસી સ્વામીએ સરસ વાત કરી હતી કે કોઈ કુંભીમાં કોઈ એવા પેટ એવા ગુફાની અંદર ગુફાની અંદર બેઠો છે ને અંદર સંગીત વગાડે છે. હા, ગુફા ચારે બાજુથી પેક છે. અને કોઈ અંદર સંગીત વગાડે છે તો પણ સંગીતનો અવાજ ગુફાની દિવાલોને ભેદીને બહાર આવે કે ન આવે, તો કે આવે. તો કે અવાજ ક્યાંથી બહાર આવ્યું, કઈ ગુફામાં કાણું પડ્યું, કઈ શું પડ્યું. કે જેવી રીતે ગુફામાંથી અવાજ બહાર આવી શકે, અવાજ તો તો પણ રૂપી છે. હા, શબ્દ છે એ રૂપી છે, પૂતગલ છે. એ પૌદ્ગલિક હોવા છતાં પણ, રૂપી હોવા છતાં પણ એ અવાજ જો એમને બહાર આવી શકતો હોય પથ્થરને ભેદીને, તો જીવ તો અરૂપી છે, એ કેમ નો બહાર નીકળી શકે. તો એવા એને ઘણા બધા આવા આત્માને સિદ્ધિ કરવા માટેના આવા ઘણા બધા એના બધાના પ્રશ્ન એક જ હતા કે દેહ અને આત્મા એક છે. મારી દાદી બૌ ધર્મ ધ્યાન કરતી હતી અને મરીને દેવલોકમાં ઉત્પન્ન થઈ. જો દેહથી ભિન્ન આત્મા હોત તો મારી દાદી મને કેવા આવત કે બેટા તું સારા કર્મ કરતો તને દેવલોક મળે. હું અત્યારે દેવલોકમાં ખુબ આનંદમાં છું, તેવું કેવા તો આવી જોઈએ ને. તો મારી દાદી આવી કેમ નહી? ત્યારે કેસી સ્વામી એ સરસ જવાબ આપ્યો કે ત્યાંથી તારી દાદી દેવલોકમાં ગઈ છે, એનો આત્મા જુદો છે, શરીર અહિયાં રહી ગયું. એ તને કેવા આવવાનું વિચારે પણ ખરા. પણ એ આવે ત્યારે ત્યાં દેવલોકના દેવતાઓ એમ કે તમે દેવલોકમાં ઉત્પન્ન થયા છો, તો નીચે જઈને તમે તમારા પોતરાને કહેશો શું? તો થોડાક એક બે નાટક જોઈને જાઓ. હવે નાટક જોવા રે ત્યાં તો અહિયાં તમારી પેઢીઓની પેઢીઓ વીતી જાય. પછી હતું તો હોય ને તો કેવા કોને આવે. એક કારણ આ છે. બીજું કારણ એ છે કે મનુષ્ય લોકની દુર્ગંધ 500 યોજન સુધી ઉપર ઉછળે છે. તું સારસ કપડા પહેરીને નાહી ધોઈને જતો હોય અને તને કોઈ એમ કે તું જે વોશરૂમ છે ત્યાં જઈને બેસ, તો તું બેસે? હા, પૂજા કરવા જઈ રહ્યો છે અને નાહી ધોઈને જાય છે અને તને કોઈ એમ કે તું વોશરૂમ આગળ બેસ, તો તું બેસે ખરો? ના બેસે. તો કે ના બેસે, દુર્ગંધ આવે એટલે. તો કે બસ દેવલોકના દેવોને મનુષ્યની એટલી દુર્ગંધ આવતી હોય એ લોકો અહિયાં આવવા ધારે તો પણ જટ આવવાની ઈચ્છા ન કરે. હા, હવે સ્વામી મારા ઘણા દાદા લોકો નરકમાં હતા, ચાલો દેવ ન આવી શકે પણ મારા દાદા તો બહુ દુષ્કર્મ કરતા હતા, તો નરકમાં જ ગયા, તો નરક માંથી પણ આવી શકે કે ન આવી શકે? ક્યાંય ન આવી શકે, કારણ કે ત્યાં તો પરાધીનતા છે. કોઈ પોતાની જગ્યા માંથી બહાર નીકળી શકતા નથી, તો કેવા ક્યાંથી આવે? તો આવી રીતે પરદેશી રાજા એ એક પ્રશ્ન કેસી સ્વામી સાથે કર્યા છે. એને બધામાં એક જ વાત કરી છે કે દેહ અને આત્મા એક છે. જો દેહ અને આત્મા અલગ હોત તો મને આવા આવા પ્રયોગો કર્યા મને જણાત. સ્વામી હું આત્માને માનું છું, નથી માનતો એવું નહી. આ ચાર્વાક દર્શનની જેમ આત્માને નથી માનતો એવું નહી, પણ આત્મા નામનું કોઈ સ્વતંત્ર દ્રવ્ય નથી. નહીં જુદું એંધાણ, એના કોઈ જુદા એંધાણો નથી. સ્વામી, હા એક પ્રશ્ન છે. હા બોલો. આપણે દેવ જો અહિયાં આવે નહી આપણે પૃથ્વી ઉપર,
તો હમ. આજે આપણા દેરાસરોમાં ઘણીવાર અતિશય થાય છે, અમીઝરણા ને બધું થાય છે, તો ઈ શેના કારણે હોય? ઈ દેવો બધા આપણી સાથે રહેનારા છે. એટલે જે દેવ સહાય કરે છે ઈ પણ એમાં જ આવી જાય ક્વેશ્ચન ને સ્વામી? હે દેવ લોકો સહાય કરવા આવે છે, જે ઘણા લોકો દેવલોક છે ને. જે અહીંયા આવે ને આ બધા કરે ને એ હા બધા આપણા અહીંયા પૃથ્વી લોકમાં મનુષ્યોની સાથે રહેનારા જ દેવતાઓ હોય. અચ્છા. માનવ એટલે એ આવું જેને આપણે વ્યંતર જાતિના દેવો કે ભવનપતિના દેવો કહીએ ને અચ્છા. એ દેવો આવી શકે. અચ્છા, બીજા કોઈ દેવ ના આવી શકે? સ્વામી જ્યોતિષ ઉપરના દેવ જે ને? વૈમાનિક દેવો છે ને એ નો આવે. અચ્છા, વ્યંતર જ્યોતિષ આવી શકે અને હા, ભવનપતિ પણ આવી શકે. વ્યંતર ભવનપતિ આવે, એમ કે જ્યોતિષ ના આવે. અચ્છા, આભાર સ્વામી. સમજાણું? અને દેરાસરમાં જે પણ દેવો આવવાનું કારણ ને બધું બનતું હોય એમાં તો એને હમ. જે દેવના પ્રાણ પૂર્યા હોય ને તેને વચનથી બદ્ધ કર્યા હોય. અચ્છા. અને દેવો વચન આપે તો એ વચન પાળવા એને આવવું પડે. જી, આભાર તો જેમ સ્વામી. તમે બાથરૂમ ની અંદર એર ફ્રેશનર રાખો ને કેમ સુગંધ રાખો, એમ પછી દેવતા પોતાની આજુબાજુમાં સુગંધ નું એક વલય લઈને આવતા હોય એટલે એને આજુબાજુની દુર્ગંધ ન આવે. જી, આભાર સ્વામી. માટે અધિષ્ઠાયક દેવોને આવવું પડે સ્વામી તમે કીધું? હા, અધિષ્ઠાયક દેવોને કેમ આવવું પડે નીચે તમે કીધું? અધિષ્ઠાયક દેવ નહીં, પ્રતિષ્ઠા કરી હોય ને ત્યારે એ હમ લોકોએ મૂર્તિની અંદર જે પ્રાણ પૂર્યા હોય ને પ્રાણ પ્રતિષ્ઠા કહે ને, હા. તો એ પ્રાણ પ્રતિષ્ઠા ભગવાનના શાસનના જે પણ અધિષ્ઠાયક દેવ હોય ને, જેમ કે આપણે કહીએ ને માતંગ દેવ ને સિદ્ધાયિકા દેવી ને, હા. તે ભગવાન મહાવીર સ્વામીના શાસન રક્ષક દેવ છે. તો એમ જે મહાવીર સ્વામીને માનનારા દેવતા હોય ને એના મંત્રો હોય. તો એ મંત્રોની આરાધના કરે તો એ દેવ આવે. અને પછી ઈ દેવના પ્રાણ એ મૂર્તિમાં પૂરે. પ્રાણપુર એટલે શું? એને વચનથી બધ્ધ કરે કે ભાઈ તારે અહિયાં આગળ વાર તહેવારે કલ્યાણક ના સમયે કે કોઈ મોટા તિથિ પર્વ ના દિવસે તારે અહિયાં આવવાનું અને આવા કોઈ પણ પરચા કરવાના જેથી લોકોની શ્રદ્ધા વધે, લોકોની ભક્તિ વધે, લોકોનું આવાગમન વધે. અને આવા બધા દેવો જે હોય અહિયાં આપણી સાથે રહેનારા દેવો એ બધા કુતુહલ પ્રિય છે. પછી બધા ઉત્સવ પ્રિય હોય, એ બધા મોજશોખ પ્રિય હોય. એટલે આવું કામ કરે એટલે લોકો આવે ને રાજી થાય. જી સ્વામી. પણ એ આવે ને તો પણ એને દુર્ગંધ તો આવે જ, પણ એ આવે ત્યારે એની આજુબાજુ એર ફ્રેશનર રહીને આવે. બરાબર. જી સ્વામી, ધન્યવાદ સ્વામી. તો આ પ્રશ્ન સમજાઈ ગયો બધાને? અથવા જી દેહ જાતમાં કે અલગ કોઈ નિદાન, અલગ કોઈ નિશાન, અલગ કોઈ ચિહ્ન આત્માના હોય એવું જણાતું નથી. હા, દેહ દેખાય છે એવું લાગે છે કે કદાચ તમે આત્મા માનો તો એ દેહ ઉત્પન્ન થાય એની સાથે આત્મા ઉત્પન્ન થાય છે. અને દેહ વિનાશ થાય એની સાથે આત્મા વિનાશ થઈ જાય છે. કદાચ તમે દેહને જળ કેતા હો તો અમે ઇન્દ્રિયને આત્મા માને છે, કારણ કે જ્ઞાન કરનારી તો ઇન્દ્રિય છે, વિષયોનું જ્ઞાન ઇન્દ્રિયો કરે છે. તો ઇન્દ્રિયને જ આત્મા માનીએ. હા. અથવા તો પ્રાણ, કદાચ ઇન્દ્રિયો ઘણી વાર કામ ન કરે તો શ્વાસોશ્વાસ ચાલતા હોય. આપણું આયુષ્ય છે તો આયુષ્ય પ્રાણ ચાલતું હોય તો એવું માની શકાય કે પ્રાણ છે એ જ આત્મા છે. પ્રાણ નાશ પામે તો આત્મા નાશ પામે. તો આ આત્મા, ઇન્દ્રિય અને પ્રાણ આ ત્રણને હજુ તમે કેવું હોય તો કહી શકો કે ભાઈ આત્મા દેહ છે, અથવા તો ઇન્દ્રિય છે, અથવા તો પ્રાણ છે. પણ એનાથી જુદો કોઈ ચોથો કોઈ આત્મા હોય એ માનવું એ મિથ્યાત્વ છે. શું કામ? તો કે એના કોઈ જુદા તમને એંધાણ દેખાતા નથી. દેહ દેખાય છે, ઇન્દ્રિયો વિષયને પકડે છે એ દેખાય છે, શ્વાસોશ્વાસ વગેરે લેવાય છે, છૂટે છે, શ્વાસ લઈએ છે, શ્વાસ છોડીએ છે, તો એ બધી મોમેન્ટો દેખાય છે, જણાય છે. એના ચિહ્નો જણાય છે, એની ક્રિયા જણાય છે, તો એના ઉપરથી આપણે માની શકાય.
પણ હવે આનાથી અલગ કોઈ એંધાણ ચિહ્ન કે કોઈ પ્રતીક કે એવી કોઈ બાબત ક્રિયા દેખાતી નથી, તો પછી આત્મા છે એવું કેમ મનાય? જી સ્વામી. સમજાઈ ગઈ આ ગાથા 46મી? હા જી સ્વામી હા હવે આપણે એનું આ વાંચી લઈએ. હા, હમ કે અથવા દેહ જ આત્મા અથવા ઇન્દ્રિય પ્રાણ મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. અથવા દેહ છે તે જ આત્મા છે, અથવા ઇન્દ્રિયો છે તે જ આત્મા છે, અથવા શ્વાસોશ્વાસ છે તે જ આત્મા છે, અર્થાત એ સૌ એકના એક દેહ રૂપે છે, માટે આત્માને જુદો માનવો તે મિથ્યા છે, કેમ કે તેનું કશું જુદું એંધાણ એટલે કે ચિહ્ન નથી. ભાવાર્થ: પૂર્વોક્ત ગાથામાં દર્શાવેલી દલીલમાં શિષ્યે કહ્યું હતું કે આત્માનો ચક્ષુ આદિ ઇન્દ્રિય ગમ્ય કોઈ પણ અનુભવ થતો નથી, તેથી તેનું હોવાપણું સંભવતું નથી. તેના અનુસંધાનમાં હવે શિષ્ય કહે છે કે આત્મા છે એમ જો માનવું જ હોય તો આ દેહ છે તે જ આત્મા છે, અથવા તો ઇન્દ્રિયો છે તે જ આત્મા છે, અથવા તો શ્વાસોશ્વાસ છે તે જ આત્મા છે એમ માનવું જોઈએ. કારણ કે આ ત્રણથી જુદો આત્મા હોય એ માનવું મિથ્યા છે. કારણ કે દેહ ઇન્દ્રિય પ્રાણથી ભિન્ન એવા આત્માના હોવાપણાનું કોઈ જુદું લક્ષણ, કોઈ જુદું એંધાણ, કોઈ જુદું ચિહ્ન દેખાતું નથી. શિષ્ય કહે છે કે દેહને જોતા જ જીવંતતાનું જ્ઞાન થાય છે. દેહને જુઓ, દેહ હાલે છે, ચાલે છે, ખાય છે, પીએ છે, હરે છે, ફરે છે, તેનામાં જીવંતતા દેખાય છે. તેથી દેહને આત્માનું નામ આપી શકાય. અથવા જાણવાનું કામ ઇન્દ્રિયો કરે છે, તેથી ઇન્દ્રિયને આત્મા કહી શકાય. અથવા તો ઇન્દ્રિયો કામ કરતી અટકે છતાં પણ શ્વાસોશ્વાસ હોય ત્યાં સુધી જીવ જીવે છે એમ માનવામાં આવે છે. તેથી શ્વાસને જ આત્મા માનવો જોઈએ. આ ત્રણ સિવાય ચેતનનું બીજું કોઈ ચિહ્ન દ્રષ્ટિગોચર થતું નથી. અર્થાત દેહ ઇન્દ્રિય અને પ્રાણથી આત્માના ભિન્નપણાનું બીજું કોઈ જ લક્ષણ જણાતું નથી. સમજાઈ ગયું? હા જી સ્વામી સ્વામી. હા, આ ગાથા જી. સમજાઈ ગઈ ને બધાને? હવે 47મી ગાથા. આ બધા પ્રશ્નો છે જે આત્માને માનતા નથી એ, અથવા તો જે આત્માને ચૈતન્ય સિવાય જુદા રૂપે માને છે, આ બધાની શંકાઓ અને દલીલો અહીંયા આપી છે. હા, બરાબર. કેટલી કેટલી દલીલ થઈ? તો કે 45મી ગાથામાં દલીલ હતી અને 3 દલીલ આ 46મી ગાથા, એટલે કુલ 6 દલીલ થઈ. બરાબર. પેલી દલીલ આત્મા દ્રષ્ટિમાં આવતો નથી. બીજી દલીલ કે બીજી કોઈ ઇન્દ્રિયો દ્વારા પણ જણાતો નથી. ત્રીજી દલીલ કે એનો કોઈ બીજો અનુભવ સ્વતંત્ર છે નહીં. બરાબર. ચોથી દલીલ દેહ છે એ જ આત્મા છે. પાંચમી ઇન્દ્રિય છે, જ્ઞાન છે, જીવંતતા છે એ જ આત્મા છે. હા, અને છઠ્ઠી દલીલ કે ભાઈ કાંઈ ન હોય છતાં પણ શ્વાસોશ્વાસ છે તો જીવ જીવે છે એવું આપણને જણાય છે ઘણી વાર, તો શ્વાસોશ્વાસ અને પ્રાણ છે એ જ આત્મા છે. તો આ 6 દલીલો થઈ. હા. હવે આગળની ગાથામાં શું કે છે જોઈએ. સ્વામી આત્માની કોઈ જુદી સ્વામી આપણે પેલી ગાથામાં મંગલાચરણ કીધું તું. આ ગયા વખતે જરાક રિપીટ મને કરવું છે, લખવું છે. એટલે પેલી શું બોલો? ગાથામાં મંગલાચરણ બીજાથી તો લઈને વર્તમાન પરિસ્થિતિ ક્યાં સુધી કીધી સ્વામી? 9 સુધી. એક મિનિટ. હા હા હા, એક મિનિટ. હા કહું સ્વામી. તમને. હું છે ને ગાથા સામે રાખું ને એટલે મને ગાથા ઉપરથી ખ્યાલ આવી જાય એટલા માટે. હા હા, સ્વામી હા 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 હા. પેલી ગાથામાં મંગલાચરણ અને વિષય નિર્દેશ. બરાબર. વિષય પછી બીજી ગાથાથી લઈને 8 ગાથા સુધી હા વર્તમાન પરિસ્થિતિનું વર્ણન. હા પેલી ગાથામાં મંગલાચરણ અને વર્તમાન બીજું કાળ કેવો છે, લોક સ્વભાવ કેવો છે, જીવો કેવા જીવદળના છે,
એ બધાનું વર્ણન 2 થી 8 ગાથામાં છે. હા. પહેલી ગાથામાં શું કીધું? બરાબર. મંગલાચરણ. બીજું હા, મંગલાચરણની સાથે તમે શું કીધું પહેલી ગાથામાં? વિષય નિર્દેશ. અચ્છા, જી આભાર. આ ગ્રંથ, આ આત્મસિદ્ધિ રચવાનું પ્રયોજન શું છે ઈ. જી. હા, અને 2 થી લઈને 8 ગાથા સુધીમાં વર્તમાન, કેમ કે કોઈ પણ રચના પોતાના સમયના દેશ કાળને અલગ કરી અનુલક્ષી. શકતી નથી, એટલે વર્તમાન દેશ કાળનું વર્ણન, પછી ક્ષેત્રની અપેક્ષાએ, લોકમાનસની અપેક્ષાએ અને જીવદળની અપેક્ષાએ એનું વર્ણન 2 થી 8 ગાથામાં છે. બરાબર. 9મી ગાથાથી લઈને ગુરુ પ્રત્યે, કે સાધનાની અંદર આત્માની સિદ્ધિ કરવી છે તો ગુરુનું શું સ્થાન છે. હા, અને આપણે ગુરુ કોને માનીએ છીએ, કેવી રીતે માનીએ છીએ, એ મેળવવા માટે સૌથી પહેલા આપણો સ્વચ્છંદ જવો જોઈએ. અને એ સ્વચ્છંદ રોકવાની તાકાત કોની છે, તો કે ગુરુની છે. એટલે 9મી ગાથાથી ગુરુ વિશે છે. ગુરુનો મહિમા. હા, ગુરુનો મહિમા છે. ક્યાં સુધી? 23 સુધી તો ને? કે 21 ગાથા સુધી છે. 21. અચ્છા. 22 ગાથા સુધી સમજો, 22 ગાથા સુધી છે. પછી 23 ગાથાથી લઈને મતાર્થીના લક્ષણો છે 33 ગાથા સુધી. 23મી ગાથામાં મતાર્થીનું મંગલાચરણ અને મતાર્થી વિશેનો એક હાઇલાઇટ છે. પછી 24મી ગાથાથી લઈને 33 ગાથા સુધી મતાર્થીના બાહ્ય આચરણ સંબંધી લક્ષણો અને આભ્યંતર પરિણામ લક્ષી લક્ષણો એ 24 થી 33 ગાથાની અંદર છે. બરાબર. પછી 34મી ગાથાથી લઈને 44મી ગાથા સુધી, નહીં, 42મી ગાથા સુધી આત્માર્થીના લક્ષણો છે. પછી 43મી ગાથાની અંદર 6 પદ છે. અને 44મી ગાથાની અંદર 6 પદને 6 દર્શન સાથે સરખાવ્યા છે. અને શા માટે આ 6 પદનું કથન છે એનું એક હાઇલાઇટ છે. અને પછી શિષ્ય અને ગુરુ આ બંનેના 6 પદ વિશેના સંવાદો શરૂ થાય છે. બરાબર. તો 45મી ગાથાથી લઈને 48 ગાથા સુધી આત્મા છે તત સંબંધી શિષ્ય તરફથી શંકાઓ છે, દલીલો છે. 49 ગાથાથી લઈને 58 ગાથા સુધી 58 ગાથા સુધી આત્માની સિદ્ધિ કૃપાળુ દેવે કરી છે. કે આત્મા જે દલીલો છે એ દલીલો સામે એક એક જવાબ છે. અને ઉપરાંતમાં પણ આત્માને સિદ્ધ કરવા માટે વિશેષ પણ આની અંદર એમના લક્ષણો બતાવી અને આત્માના અસ્તિત્વને કૃપાળુ દેવે સિદ્ધ કર્યું છે. આમ એક એક પ્રશ્ન. હા, 49મી ગાથાથી ને? 45મી ગાથાથી દલીલ છે. હા 45 થી 48 સુધી ને? 48 દલીલ છે. 49 થી લઈને 58 સુધી દલીલનું સમાધાન. દલીલનું સમાધાન છે. આ પેલા પ્રશ્નનું. પછી પેલો પ્રશ્ન પૂરો થાય. 59માં પ્રશ્નમાં બીજો પ્રશ્ન, આત્મા છે તો પછી નિત્ય છે કે અનિત્ય છે ઈ સંબંધી. પછી એમ આગળ આગળ જેમ જેમ આપણે આવતા જશું તેમ તેમ ક્લિયર કરતા જશું. બરાબર છે. હા સ્વામી, થેન્ક યુ. હા, હવે આગળની ગાથામાં 47મી ગાથામાં ફરી પાછી દલીલ છે. એ કહે છે, વળી જો આત્મા હોય તો જણાય તે નહીં કે, જણાય જો તે હોય તો
ઘટપટ આધી છે. આ બે ગાથા એટલે તમને આખું રાજપ્રશ્નીય સૂત્ર આવી જાય આ બે ગાથાની અંદર. પરદેશી રાજાની આ જ વાતો છે. સરસ, પણ ત્યાં કેસી સ્વામીએ બહુ સરસ કરી છે વાતો. તમને જો ગમતી હશે તો આપણે કરશું. બહુ સરસ વાતો છે. જી સ્વામી, કરશું. પ્રશ્નો અને સમાધાનો અને આ જણાતું નથી. જેમ હવા આપણને જણાય છે, પાંદડા હલે તો ખબર પડે કે હવા આવી રહી છે, તેમ આત્મા આપણને જણાતો નથી. અને જો હોય તો આપણને જણાવવો જોઈએ. હવા છે તો જણાય છે, તો આત્મા છે તો આપણને જણાવવો જોઈએ ને. પણ એ આપણને જણાતો નથી એટલે આત્મા નથી. આજકાલ છોકરાઓના આ પ્રશ્ન વધારે હોય છે, દાદા તો કેવા આવતા નથી, દાદી. તો તમે આજે સરસ એક્ઝામ્પલ આપી દીધું. ના, તમે એ બાબતમાં કેસી સ્વામીના પ્રશ્નોત્તર ખરેખર સરસ છે. એકવાર સમજવા હોય તો આત્માની સિદ્ધિ માટેના એના પ્રશ્નોત્તર રિયલમાં એકદમ સમજવા જેવા છે. જી સ્વામી, આપણે સમજશું. હા, તો આની સાથે આપણે લેવા હશે તો લેશું. નેક્સ્ટ આપણો આત્મસિદ્ધિનો ક્લાસ હશે ને ત્યારે હું બધા એક સાથે સંકલિત કરીને પછી આપણે લેશું. જી સ્વામી. બરાબર. અને આચારાંત સૂત્રમાં પણ કહે કે ઇન્દ્રિયા તત્વ ન ગાહી, આત્મા એક એવું અરૂપી તત્વ છે કે ઇન્દ્રિયો એને પકડી શકતી નથી. તક્કા તથ્ય ન વિજય, તર્ક ત્યાં આવતા નથી, બુદ્ધિ ત્યાં પહોંચી શકતી નથી. અને આત્માના એંધાણ શ્રદ્ધાથી શરૂ થાય છે. શ્રદ્ધાથી એના સીમાડાની શરૂઆત થાય છે. અને પછી જેમ જેમ આગળ આવો તેમ તમને આત્માની અનુભૂતિના એક એક પાસાઓ તમારા અનુભવમાં આવતા જાય છે. પણ બાહ્ય સાધનોથી તમે આત્માને પકડવા જાઓ તો બાહ્ય સાધનોથી આત્મા પકડાય નહીં. તો આ વાત આચારામાં પણ બહુ સરસ છે. એક આપ્યું છે કે ઇન્દ્રિય કાન એને પકડી શકતો નથી, આંખ એને જોઈ શકતો નથી, નાક એને સૂંઘી શકતું નથી, જીભ એને ચાખી શકતું નથી, સ્પર્શેન્દ્રિય એને અડી શકતી નથી. કારણ કે આત્મામાં નથી શબ્દ, આત્મામાં નથી વર્ણ અને રંગ અને રૂપ, નિરંજન નિરાકાર છે. આત્મામાં નથી સુગંધ કે દુર્ગંધ, આત્મામાં નથી કોઈ ખાટો મીઠો કડવો કે કોઈ એવો ટેસ્ટ. બરાબર. આત્મામાં નથી કોઈ ગરમ હલકો ભારે એવા કોઈ સ્પર્શ કે જેનાથી આત્મા તમે પકડી શકો, આત્માને તમે ઓળખી શકો. આવી વાત આચારાંત સૂત્રમાં પણ બહુ સરસ કરી છે. એટલે આગમો આત્માની સિદ્ધિ માટે ખૂબ સરસ વાતો લઈને આવ્યા છે. મીન્સ આચારાંત સૂત્રમાં પણ તમે જુઓ, આચારાંત સૂત્રનું પહેલું આખું અધ્યયન જીવની સિદ્ધિ જ કરે છે, છકાઈની અંદર. હા, તો હવે આ 47મી ગાથામાં શિષ્યની દલીલ છે, અથવા તો અન્ય દર્શનની જે આત્માને નથી માનતા એની 6 દલીલો આગળ ગઈ. હવે અહીંયા શું દલીલ છે કે વળી જો આત્મા હોય તો તમે એમ કહો કે ના આત્મા છે, એમ જો તમે કહેતા હો તો જણાય તે કેમ નહીં? આત્મા છે, જેનું અસ્તિત્વ હોય એ જણાય. સીધી વાત છે. હા, આકાશ છે આપણને જણાય છે, હવા છે આપણને જણાય છે, પૃથ્વી છે આપણને જણાય છે, ઘટ ઘડા આદિ છે આપણને જણાય છે, વસ્ત્રો આદિ છે આપણને જણાય છે. હા, તો જે ઘટ પટ આદિ જે પણ છે એ બધું જ આપણને જણાય છે, કારણ કે છે તો છે તો એ જણાવવું જોઈએ. આત્મા જણાતો નથી એટલે સાબિત થાય છે કે આત્મા નથી. સમજ્યા? તો વળી જો આત્મા હોય તો અગર આત્મા હોય તો જણાય તે કેમ નહીં? તો એ જણાતો કેમ નથી? આપણને અનુભવાતો કેમ નથી? હોય તો જણાય, જો તે હોય તો, અગર તે હોય તો આપણને જણાવવો જોઈએ. કેવી રીતે? તો કે ઘટપટ આદિ જેમ. ઘટ પટ, વસ્ત્ર, પાત્ર, પછી આ બધું જેટલું પણ મેટરોની દુનિયા છે, જેટલી પણ પૂતગલની દુનિયા છે, આ બધી આપણને દેખાય છે, જણાય છે. હે ને?
ખેત, વસ્તુ, હિરણ, સુવર્ણ, ધન, ધાન્ય, દુપત, ચૌપત, કોવીય ધાતુ, આ બધું જ આપણને જણાય છે એટલે જણાય છે. તો આત્મા અગર છે તો આપણને જણાવવું જોઈએ. રીત આ છે. હા, આપણને જણાતો નથી એટલે પ્રૂવ થાય છે, એટલે સાબિત થાય છે કે આત્મા છે નહીં. સમજાઈ ગઈ આ લાઈન? હા ઈઝી છે, સહેલું છે સમજવામાં. હા. જે ઘટ અને પટ એટલે સ્વામી ઘડો અને વસ્ત્ર ને હા, ઘટ ઘટ એટલે અને ઘડાદુ, ઘટો અને વાસણ વસ્ત્ર. કુસણ, અને હા પટ એટલે અને વસ્ત્રાદુ. વસ્ત્ર. હા. પટ એટલે વસ્ત્ર. હમ બરાબર. તો વળી જો આત્મા હોય તો જણાય તે નહીં, કેમ? જણાય જો તે હોય તો ઘટપટ આદિ છે. તેમ ઘટ માટે જાણે છે. અને જો આત્મા હોય તો તે જણાય શા માટે નહીં? જો ઘટ પટ આદિ પદાર્થો છે તો એ જેમ જણાય છે તેમ આત્મા હોય તો શા માટે જણાય નહીં? જગતમાં કોઈ પદાર્થ જો અસ્તિત્વ ધરાવતો હોય તો તે અવશ્ય જણાય છે. પછી આપણે એમ કહેતા ને કે હોય તો જણાય, જેમ કે આકાશ છે અને ફૂલ પણ છે, પણ આકાશ કુસુમ નથી. કારણ કે આકાશ કુસુમ અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર. ગધેડો છે અને શિંગડાય છે, પણ ગધેડા ને શિંગડા નથી એટલે નથી જણાતું. બરાબર. એમ જગતમાં બધું ઘટ છે, પટ છે, બધી વસ્તુઓ છે, ઇન્દ્રિયો છે, શરીર છે, આ બધું જણાય છે, કારણ કે છે એટલે જણાય છે. તો જો આત્મા હોય તો આપણને જણાવવું જોઈએ. જણાતો નથી એટલે સાબિત થાય છે કે આત્મા નથી. આત્મા નામનું કોઈ સ્વતંત્ર અસ્તિત્વ કે સ્વતંત્ર કોઈ દ્રવ્ય નથી. જગતમાં કોઈ પદાર્થ જો અસ્તિત્વ ધરાવતો હોય તો તે અવશ્ય જણાય છે. જગતના તમામ પદાર્થોનું જ્ઞાન થાય છે કારણ કે તે છે, હોવાપણું છે, એનું અસ્તિત્વ છે. તેમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ આદિ હોવાથી કોઈને કોઈ ઇન્દ્રિય દ્વારા એને પકડી શકાય છે, કોઈને કોઈ ઇન્દ્રિય દ્વારા એને ગ્રહી શકાય છે. જો આત્મા જેવો પદાર્થ આ જગતમાં હોત તો તે જણાતો કેમ નથી? અર્થાત જો આત્માનું અસ્તિત્વ હોય તો તે કોઈને કોઈ ઇન્દ્રિયથી તો અવશ્ય જણાવવો જોઈએ. શિષ્ય કહે છે કે જેમ ઘટ, પટ, ઘડા, વસ્ત્ર આદિ તમામ પદાર્થો જણાય છે, હા, કારણ કે એ છે, તેમ આત્મા જેવો કોઈ પદાર્થ અગર હોય તો તે જણાતો કેમ નથી? આત્મા ઘટ પટ આદિની જેમ જણાતો નથી, માટે આત્મા છે કે નહીં એ બાબતે શંકા રહે છે. પ્રશ્ન બરાબર સમજાણા? હા સ્વામી. આ બધી જ દલીલો તમે બરાબર યાદ રાખજો. આ બધી જ દલીલોનો કૃપાળુદેવ જવાબ આપશે. હા કેમ કે પ્રશ્ન બરાબર સમજાય તો જવાબ બરાબર સમજાય. પ્રશ્ન જ ન સમજાય તો જવાબ ન સમજાય. આત્મા નથી એ માટે જે એક એક દલીલ આપી તો એ એક એક દલીલના કારણો તમને સમજાઈ ગયા ને? હા સ્વામી. વેરી ગુડ, વેરી ગુડ. હા, હવે 48મી ગાથા. હા, આ એક કરી લઈએ એટલે શું પ્રશ્નો બધા પૂરા થઈ જાય, પછી આપણે એનો જવાબ જ આવે. 45, 46 અને 47 આ ગાથાની અંદર બતાવેલી દલીલો દ્વારા શિષ્ય એવું માનવા માટે મજબૂર છે કે આત્મા નામનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો કોઈ પદાર્થ આ જગતમાં નથી. પોતાની માન્યતાના આધારે હવે છેલ્લે ઉપસંહાર રૂપે શિષ્ય કહે છે કે આ બધી દલીલો, કેટલી દલીલ થઈ? 7. તો આ 7 દલીલથી જણાય છે કે આત્મા છે નહીં. માટે છે નહીં આત્મા. માટે એટલે નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં. બરાબર. પછી 46મી ગાથામાં કહ્યું
દેહાત્મા કે અથવા દેહ જ આત્મા દેહજાતના અથવા ઇન્દ્રિય પ્રાણ. હા, બરાબર. તોય આપણને એ જણાવે. અને સાતમી દલીલ કરી કે આત્મા હોય તો દેખાય, કારણ કે ઘટપટ આદિ છે તો દેખાય છે, દેખાતો નથી. તો આ 7 દલીલોથી આપણે જોયું કે આત્મા સ્વતંત્ર કોઈ અસ્તિત્વ ધરાવતો પદાર્થ નથી. હા, એટલે એવું નક્કી થાય છે કે આત્મા છે નહીં. નહીં. બરાબર. માટે છે નહીં આત્મા. તેથી એવું લાગે છે કે આત્મા નથી. બરાબર. હવે આત્મા જ નથી તો પછી મિથ્યા મોક્ષ ઉપાય. આત્મા જ નથી તો આત્માને મોક્ષ કરવો અને મોક્ષ નો ઉપાય ને આ બધું કથન કરવું મિથ્યા છે. ધર્મ ધ્યાન કરવું, સાધના કરવી, આરાધના કરવી, આ બધું કરીએ જ કોની માટે? આત્મા મેળવવા. આત્માના મોક્ષ માટે કરીએ છીએ. આત્મા જ નથી, મૂળ જ વસ્તુ નથી, તો પછી મોક્ષ કે મોક્ષના ઉપાય કે આ બધું કરવાની આ બધાના ઉપાયની બધું મિથ્યા છે, નકામું છે, વ્યર્થ છે. સાધનાનું કોઈ ફળ જ ન હોય, આરાધનાનું કોઈ ફળ જ ન હોય, ઉપાસનાનું કોઈ ફળ જ ન હોય, તો પછી કરવાનું શું કામ? ખાઓ પીઓ ને મજા કરો, 4 વાગદર્શન એમ કે રીણમ કૃત્વા ઘૃતમ પીબે, ઋણ કરીને પણ આરામથી એ આરામ કરો. કારણ કે આત્મા જ નથી તો પછી મોક્ષ નથી, ને મોક્ષ નથી તો પછી મોક્ષના ઉપાય કરવાના શું કામ? મોક્ષના ઉપાય 2 છે, સાધના અને આરાધના. યોગોથી થાય તો સાધના અને આત્માથી થાય તો આરાધના. હા, 4 થી 6 ગુણસ્થાન સુધી સાધના છે અને 7 ગુણસ્થાન થી 14 ગુણસ્થાન સુધીની આરાધના છે. બરાબર. 4 થી 6 ગુણસ્થાન યોગ પ્રધાન છે અને 7મું ગુણસ્થાન અપ્રમત છે, એટલે એ ઉપયોગ પ્રધાન છે. 7, 8, 9, 10 એ બધા. તો પછી ઉપાય સાધના કે આરાધનાના ઉપાયો નકામા છે, સ્વામી, મિથ્યા છે. હા, આપણે સાધના કે આરાધના વગર આત્માનો અનુભવ ના થાય ને? એની વગર હા, તમારું પૂર્વ સાધના તો હોય જ, પણ પૂર્વ હોય. જી. એટલે સાધના એટલે બીજી કોઈ સાધના નહીં, તમારા કશાયની ઉપશાંતતા. હા, આત્માર્થની આરાધના, સાધના અને મતાર્થનો ત્યાગ. તો આ વગર તમારી સાધના ન થાય ને. તો સ્વામી, જે મતાર્થનો લોકો ત્યાગ કરવા માટે યોગની સાધના જોઈએ અને આત્માર્થને સાધવા માટે આત્માર્થ એટલે અપ્રમત્તાની સાધના જોઈએ, ઉપયોગની સાધના જોઈએ. એટલે એ 7માંથી જ શરૂ થાય. મતાર્થ છોડવા માટે યોગની સાધના જોઈએ. એટલે મતાર્થ છોડવા માટે સાધના અને આત્માર્થ સાધવા માટે આરાધના. એટલે એ 7માંથી શરૂ થાય સ્વામી, આરાધના. 7માંથી. હા, આરાધના પેલા નો શરૂ થાય, પેલા સાધના શરૂ થાય. જી સ્વામી, આભાર સ્વામી. પેલા સમાધિ આવે, સમાધિ પછી શાંતિનો માર્ગ આવે. જી, આભાર સ્વામી. અને સ્વામી તો આત્મા જ નથી તો પછી મોક્ષ કે મોક્ષના ઉપાયો આ બધું કેવું મિથ્યા છે, સ્વામી, ખોટું છે, અર્થહીન છે. હા, તમે સમાધિ ઉપર કહેવાના હતા, ગયા વખતે તમે કીધું હતું કે સમાધિ ઉપર બોલીશ કે હું સમજાવીશ. શું કીધું તું? જો યોગ થી જેટલું પણ થાય ને એ બધી સાધના કહેવાય. યોગ થી થાય એટલે શું? તો કે મનમાં સારા વિચારો કરવા, અથવા તો મનનું મૌન કરવું, વચનને સમિતિ રાખવા, તો વચનની ગુપ્તી કરવી, કાયાની સમિતિ કરવી અથવા કાયાની ગુપ્તી કરવી. તો જેટલા પણ મન વચન કાયાથી જે પણ થાય ને શુભ થાય, શુદ્ધ ન થાય. શુદ્ધ આત્માથી જ થાય, ઉપયોગથી જ થાય. યોગોથી થાય એ શુભ સુધી પહોંચી શકે, શુદ્ધ સુધી ન પહોંચે.
દુઃખ પણિહાણે છોડે અને સુખ પણિહાણે સાથે. મન દુઃખ પણિહાણે, વય દુઃખ પણિહાણે, કાય દુઃખ પણિહાણે. તો એ મન વચન કાયાના જે દુષ્પ્રયોગો છે એનો ત્યાગ કરવો, એનાથી આત્માને બચાવવો, આ કામ સાધનાનું છે, પ્રયત્નનું છે. એ પ્રયત્નથી થાય, તો પ્રયત્નથી થાય એ સાધના. હા, અને અંદરની જાગૃતિથી થાય એ આરાધના. અત્યારે આપણે સામાયિક કરીએ, પ્રતિક્રમણ કરીએ, તપસ્યા કરીએ, અત્યારે આપણે આજે આત્મસિદ્ધિ વગેરે આપણે ક્લાસ લઈએ, ભણીએ, તો આ બધી યોગ દ્વારા જ થાય છે ને. હા ને, સમજીએ છીએ મનોયોગ દ્વારા, બોલીએ છીએ વચન યોગ દ્વારા. હા, અને આપણે એની ચર્ચા સમજવાની કે કરવાની કાયા દ્વારા કરીએ છીએ, તો આપણી યોગથી સમજવાની સાધના છે. તો પ્રયત્ન વિશેષથી થાય એ સાધના કહેવાય. અને જાગૃતિથી થાય, અંદરના ઉપયોગથી થાય એ આરાધના. તો સ્વામી કેવી રીતે બરાબર. સમજવાનું થયું છે? પેલા સાધના તો શરૂ કરો એટલે ઓટોમેટિક સમજાતું જશે. અને મનના વચનના કાયાના યોગોને સમિતિ અને ગુપ્તિમાં લાવવાની કોશિશ કરો તો તમને પોતાને સમજાઈ જશે કે સમિતિ ગુપ્તિ છે, સમિતિ ગુપ્તિ છે એ સાધના છે. 5 સમિતિ ને 3 ગુપ્તિ છે ને અષ્ટ પ્રવચન માતા, એ સાધના છે. અને એ સાધના એટલે પ્રયત્ન છે, તમારે બચાવવાનું છે, અશુભ થી બચાવવાનું છે અને શુભમાં પ્રવૃત્ત થવાનું છે, તો આ સાધના છે. અશુભ નો ત્યાગ અને શુભની પ્રવૃત્તિ આ સાધનાનું લક્ષ્ય છે. અને શુભના સહારે શુદ્ધમાં જવું આ ઉપયોગનું, તો સ્વામી આરાધનાનું. બોલો. અમને સંસારી તો 6 પાપની વચ્ચે હોઈએ પણ અંદર ઉપયોગ રાખીએ તો ઈ શુભમાં પરિવર્તિત થાય ને? હા, પણ તમે હા શુભમાં, કેમ કે તમે ઉપયોગ રાખશો તો પણ એ ઉપયોગ શેનાથી રાખશો? મન વચન કાયાથી જ રાખશો. જી જી, એટલે ઈ ઉપયોગ કે શુભમાં ભાઈ મારે જાય. ખરાબ વિચાર કરવા નથી, મારે ખરાબ બોલવું નથી, હા, મારે જે પણ વચન આવે તેને મારે સહન કરવા છે, તો બધા પ્રયત્નથી જ થાય છે ને. હા, અને સ્વામી શાક સમારી એ એક હિંસા જ છે, પણ મારે મારા પરિવારને જમાડવાનું છે, એટલે ઈ શુભમાં ગણાય કે અશુભમાં ગણાય સ્વામી? શુભ શુભ, શુભમાં ગણાય ને સ્વામી? સારા ભાવો શુભમાં ગણાય. હા જી. પણ સારા ભાવથી પણ જીવ હિંસા થાય તો જીવ હિંસાનું જીવ હિંસા તરીકે પાપ લાગે. પણ જીવ હિંસા કરતા કરતા અગર તમારી ભીતર એ જીવો સાથે એકાત્મતા છે, એની સાથેનું તમારું લિંક અંદરથી જોડાયેલું છે. ખાલી કહેવા માત્રથી તે આપણે ઘણી વાર એમ કઈ શું કરીએ, હવે પરિવાર છે એને કરવું પડે ને, આ બધું ઉપર છલું છે. સમજાણું? અંદર તમને ઈ જીવોને જે વેદના થાય છે એ વેદના આપણને અંદરથી જણાવી જોઈએ. આપણને જણાય છે? આપણા હાથમાં છરી વાગે તો આપણને કેટલી વેદના થાય છે, તો શાક સુધારતા આપણને અંદરથી એવી વેદના થાય છે? ના સ્વામી, નથી થતી સ્વામી. સ્વામી હા ને, મેં તમને ભગવાન આવીનું કીધું તું ને, પેલા ઘાસ ઉખેડા તો એના વાંસા ઉપર 3 નખિયા થઈ ગયા, એટલી એની સંવેદના જાગે. તો આ પણ બધી સાધના જ છે. આટલી હદ સુધી પહોંચે તો એ સાધના જ છે, કારણ કે પ્રયત્ન છે. પ્રયત્નથી થાય એ સાધના, પ્રયાસથી થાય એ સાધના. સમજાઈ ગયું? જી સ્વામી, આભાર સ્વામી. હા. માટે છે નહીં આત્મા મિથ્યા મોક્ષ, એટલે શું આપણે આમાં ગલત ફેમીમાં ન હોવા જોઈએ. આપણે ઘણી વાર ખુશ ફેમીમાં હોય છે, ઓહો અમે તો આરાધના કરે છે. આરાધના 7મા ગુણસ્થાન પછી શરૂ થાય.
ત્યાં સુધી સાધના છે. હમ. યોગ પણ એ પણ બહુ જરૂરી છે. સાધના હશે તો આરાધનાને આવવાનો અવસર છે. સાધના વગર સીધી ડાયરેક્ટ આરાધના આવી શકતી નથી. નથી. હા. જીવે પેલો પ્રયાસ તો દ્વેષને જીતવો જ પડે. દ્વેષ જીતા વગર સાધનાની શરૂઆત થાય નહીં. હમ. મિથ્યા મોક્ષ ઉપાય જો આત્મા જ નથી તો પછી મોક્ષ પણ નથી, અને મોક્ષ નથી તો પછી આ સાધના ને આરાધનાના જે ઉપાયો, આપણા આગમો, આપણા ભગવાનો, આપણા ઋષિ મહર્ષિઓ, આપણા ત્યાગી સજ્જનો જે પણ આ બધી વાતો કરે છે, તો આ બધું મિથ્યા છે, ખોટું છે. એ અંતર સંકાતણો, તો આવું અંદરમાં આવી શંકા થાય છે. તો પછી આ બધું સમજવું શું કામ? આત્મા જ નથી તો આ બધું સમજવાનો અર્થ શું છે? એવું અંદરમાં શંકા થાય છે. સમજાવો સદુપાય માટે હે ગુરુદેવ, આ સદ એટલે સત્ય ઉપાયો દ્વારા અથવા તો સાચા ઉપાયો દ્વારા તમે અમારા અંતરની આ શંકાનું સમાધાન કરો. બરાબર. હમ. શિષ્યને શંકા છે, પણ છતાં અંદરમાં આરાધક ભાવ છે, ગુરુ પ્રત્યેના અહોભાવ છે કે અત્યારે અમને દલીલોથી તેવું જણાય છે કે ભાઈ ચાર્વાક મતે કયું છે એ બરાબર છે, અન્ય દર્શનો કે છે એ પણ બરાબર છે. જે 7 દલીલો આપી એ વ્યવહારમાં તો તમને બરાબર જ લાગે છે. તો પછી હવે આવું બધું જોઈતો તો એક નિષ્કર્ષ નીકળ્યો કે આત્મા નથી, અને નથી તો પછી મોક્ષની સાધના ને આરાધના ને આવા દુઃખ ને આવી તપસ્યા ને આવા તપ ને આવું બધું કરવાની જરૂર શું છે? એવી અંદરમાં શંકા જાગે છે. તો શંકા જાગી છે, કબૂલ કરે છે કે ભાઈ આવી અંતરમાં શંકા થાય છે. તો પછી આ બધી ક્રિયાકાંડો કે ક્રિયાકલાપો કે જ્ઞાન દર્શન ચારિત્ર કે આ મોક્ષ માર્ગ કે આ બધાની જરૂર નથી લાગતી. અને અગર છે તો સમજાવો સદુપાય. તો સદ ઉપાય દ્વારા તમે અમને આ આત્માનું સમજાવો. જિજ્ઞાસા છે. સ્વામી, દ્વેષને કેવી રીતે માટે જીતી શકાય? હા, દ્વેષને કેવી રીતે જીતી શકાય? રાગ અને જી દ્વેષને કેવી રીતે જીતી શકાય? હમણાં તમે કીધું ને પેલા દ્વેષને જીતવો જોઈએ. દેશને પ્રેમથી જીતો, સ્નેહથી જીતો, વાત્સલ્યથી જીતો, મારાપણાથી જીતો, આદર ભાવથી જીતો, પોતાપણાના ભાવથી, અપનાપનથી જીતો, આત્મીયતાથી જીતો. એટલે રાગના તત્વોથી જીતો એને. પ્રેમ, મૈત્રી, કરુણા, વાત્સલ્ય, એવા ભાવથી એને જીતવાની કોશિશ કરો. પછી ફરિયાદ ન કરો, દલીલો ન કરો, જતું કરતા શીખો, સમજવાની કોશિશ કરો. તો આ બધાથી તમને એના પ્રત્યેનો જે દ્વેષ છે એ તૂટી જશે. વિરોધ નહીં કરો, વેર નહીં કરો, અને જે છે એ સ્વીકારવાની તૈયારી કરો. તમે એ વ્યક્તિના ભાવથી સમજવાની કોશિશ કરો. આ બધા ઉપાયો છે. આત્મા વિકાસ કરવો, ભાવ ઘટાડવાનું ને સ્વામી. હાજી, આત્માના ગુણનો વિકાસ કરીએ આપણે, ક્ષમા, પ્રેમ, વાત્સલ્ય, કરુણા ભાવ, એ પણ તો રાગ દ્વેષ ઓછો કરવાનો જ ઉપાય છે ને. રાગના જેટલા સાધનો છે એના દ્વારા દ્વેષને ઓછો કરો. જી. પૂર્વોક્ત 3 ગાથાઓમાં શિષ્યએ પોતાના અસ્તિત્વ અંગે 3 દલીલો કરી હતી. આત્મા દેખાતો નથી, તેમજ બીજી ઇન્દ્રિયો દ્વારા અનુભવમાં આવતો નથી. બીજું, આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન નથી. ત્રીજું, આત્મા ઘટપટ આદિની જેમ સ્પષ્ટ જણાતો નથી. આ દલીલોના આધારે
શિષ્ય કહે છે કે આમાં આત્માનું અસ્તિત્વ સંભવતું નથી. મૂળ 7 વાત કરી, પણ 7 વાતને અહીંયા આગળ ત્રણ ની અંદર સમાવી દીધી કે મુખ્ય 3 દલીલ છે. આત્મા દેખાતો નથી, કે ઇન્દ્રિય દ્વારા અનુભવમાં આવતો નથી, આ 2 દલીલ એકમાં લઈ લીધી. પછી આત્મા દેહ, ઇન્દ્રિય અને પ્રાણથી ભિન્ન નથી, દેહ એ જ આત્મા છે, ઇન્દ્રિય એ જ આત્મા છે. 46મી ગાથાનું આ છે. અને 47મી ગાથામાં ઘટપટાદીની જેમ જણાતું નથી. એટલે બધી જ દલીલોને આ 3 દલીલની અંદર સમાવી દીધી. આ દલીલોના આધારે શિષ્ય કહે છે કે આત્માનું અસ્તિત્વ સંભવતું નથી, અને જો આત્માનું હોવાપણું જ ન હોય તો બંધ કોને થાય? આત્મા જ નથી તો પછી કર્મનો બંધ કોને થાય? અને બંધ જ નથી થતો તો મુક્ત થવાની વાત જ ક્યાં છે? અને મોક્ષ જ નથી તો પછી મોક્ષના પુરુષાર્થનો પણ અર્થ કાંઈ નથી રહેતો. આત્મા હોય તો તેને બંધનમાંથી મુક્ત કરવા માટે ઉપાય આચરવો પડે, પણ જો આત્માનું હોવાપણું જ ન હોય તો મોક્ષ પ્રાપ્તિનો ઉપાય પણ વ્યર્થ છે. આત્મા નથી તેથી મોક્ષનો ઉપાય કરવો નિરર્થક છે, એવી પોતાની માન્યતા દર્શાવી એ શંકાનું નિવારણ કરવા શિષ્ય શ્રી ગુરુને વિનંતી કરે છે. પોતાના અંતરમાં રહેલા આત્માના અસ્તિત્વ વિશેના સંશયને દૂર કરવા તે વિનમ્ર ભાવે શ્રી ગુરુ પાસેથી સદ ઉપાયની યાચના કરે છે. બરાબર. આપણો ટાઈમ પૂરો પણ થયો અને દલીલો પણ પૂરી થઈ. બધાને દલીલો યાદ રહી ગઈ? હા સ્વામી. યસ, વેરી ગુડ. હા, હવે આપણે 49મી ગાથાથી દલીલોના જવાબો આવશે કૃપાળુ દેવ તરફથી. એ સમજવામાં મજા આવશે એટલે આપણને એકદમ, અને એની સાથે સાથે આપણે પરદેશી રાજાના પણ પ્રશ્નો રાખશું વચ્ચે વચ્ચે. ભલે, તો આજે આટલું બસ. જમવાયદમ વચ્ચામિનમિનખરમ અચક્ષરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદિનમ દુઠ્ઠુપડિચ્છિયમ અકાલે કહો સજ્જાઓ કાલે ન કહો સજ્જાઓ અસજ્જાએ સજ્જાયમ સજ્જાએ ન સજ્જાએ એમ ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓનો અનંત અનંત જ્ઞાનીઓનો સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત ભાવ છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ખુલાસા રહસ્યનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અરિયંસિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ આત્મા પરમાત્માની સાક્ષી તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમિ. બધાને ખૂબ ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. હવે આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. બહુ થઈ ગઈ છે. છે ને કાંઈક એવી સ્મેલ આવે ને તો થોડીક છીંક ને એવું શરૂ થઈ જાય એટલે એમ લાગે શરદી છે એવું. પણ આમ થોડી ઘણી ઠંડી છે અહીંયા ગોંડલમાં એટલે થોડુંક એની અસર રહે. નમો હ્યંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયાણંગ નમો લોય સર્વ સાહુણંગ એસો પંચન મુક્કારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સૌદેશિમ પરમં હવૈ મંગલમ પરમં હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તો નમો મંગલમ ચતારી લુગતમા હરિહંતા લુગતમા સિદ્ધા લુગતમા સાહુ લુગતમા કેવલી પનત્તો નમો લુગતમો ચતારી શરણં ભવજ્જામિ હરિહંતે શરણં ભવજ્જામિ સિદ્ધે શરણં ભવજ્જામિ સાહુ શરણં ભવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં ભવજ્જામિ
ચાર શરણા, ચાર મંગલ, ચાર ઉત્તમ. કરે જે નર ભવસાગરમાં ન બુડે તેહ સકલ કર્મનો આણે અંત. મોક્ષ તણા સુખ લહે અનંત, ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં હી શરણા ચાર વર શરણ નહીં કોઈ. જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય, અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદા આપણે શાતામાં સ્વામી શાતામાં બધાને ધન્યવાદ. હા સ્વામી સાતામાં રહેજો. આશીર્વાદ આપો હા હાજી હાજી. બધાને હા સોમવારે થશે કે વ્યાર છે? અહીંયા જ છીએ. હા અચ્છા, તો થશે ને? હા સોમવારે લેશું આપણું સુયગડાંગ સૂત્ર. હા જી સ્વામી. હાજી. બધા જય જિનેન્દ્ર બધાને. જય જિનેન્દ્ર.